કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ભણવાનું છે કલીલ. અગાઉ આપણે વાત થયેલી છે એ મુજબ કે આપણું જે આ ચેપ્ટર હતું 5મું પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન, એ 2 વિભાગમાં વહેંચાયેલું હતું. પહેલો વિભાગ હતો અધિશોષણવાળો, જે આપણે લાસ્ટ લેક્ચરમાં પૂરો કર્યો. ત્યારબાદનો આ જે બીજો વિભાગ છે એ છે કલીલ. હવે મિત્રો, આ વિભાગ પણ ખૂબ જ સહેલો છે, પણ એ ક્યારે? તો કે પહેલાં આપણે એક પાતળી ભેદરેખા સમજી લઈએ તો. મિત્રો, પહેલાં તો તમારા દિમાગમાં સ્પષ્ટ કરી લ્યો કે કલીલ જે છે એ શું છે. તો કે કલીલ જે છે એ એક પ્રકારનું દ્રાવણ જ છે. કલીલ એક દ્રાવણ છે. કલીલ એટલે નવું કાંઈ નથી, દ્રાવણનો એક પ્રકાર છે, એક એવો વર્ગ છે કે જેને સંયુક્ત રીતે કલીલ નામ આપવામાં આવે છે. તમે એક પાત્રની અંદર આવી રીતે પાણી ભરો. હવે એ પાત્રની અંદર પાણી ભર્યા બાદ તમે એમાં થોડું મીઠું નાખો. શું થશે મિત્રો? તો કે તમે નાખેલું મીઠું થોડાક જ સમયમાં એમાં ઓગળી જશે અને આખા તમારા દ્રાવણમાં મીઠું ફેલાઈ જશે. બરાબર? આનો મતલબ એમ થયો કે તમારું જે મીઠું છે એ જેટલું તળિયે એની સાંદ્રતા છે એટલી જ ઉપરની સપાટીએ છે. મતલબ આખા દ્રાવણમાં મીઠું એક સરખી રીતે ફેલાઈ ગયું. આ જે દ્રાવણ થયું, આ બીજા ચેપ્ટરમાં આપણે શીખાતા આ દ્રાવણને મીઠાનું દ્રાવણ કહેવાય. બરાબર? હવે મિત્રો, આ જે તમારું દ્રાવણ છે એ સમાંગ મિશ્રણ બન્યું કહેવાય. કેવું મિશ્રણ બન્યું કહેવાય? સમાંગ મિશ્રણ. હવે તમને પ્રશ્ન થાય કે આ સમાંગ શું કામે? તો કે એમાં જે ઓલું મીઠું હતું એ આખા દ્રાવણમાં એક સરખી રીતે પ્રસરી ગયું, એટલે આ તમારું સાચું દ્રાવણ બન્યું કહેવાય. આ જે મીઠાનું દ્રાવણ બન્યું ને એને તમે બીજા શબ્દોની અંદર સાચું દ્રાવણ કહી શકો. કેવું દ્રાવણ? સાચું દ્રાવણ. ઓકે? આ તમારું બીજા ચેપ્ટરવાળું દ્રાવણ છે, જે આમાં બ્લુ અક્ષરે આ નીચે લખેલું છે ને, આ જે સમજાવ્યું ને મેં તમને મીઠાને પાણીમાં નાખીને, આ તમારું સાચું દ્રાવણ. હજી હું તમને થોડાક ઉદાહરણ આપું સાચા દ્રાવણમાં. જેમ પાણીમાં મીઠું નાખ્યું એને બદલે પાણીમાં ખાંડ નાખો તો આ પણ સાચું દ્રાવણ થશે. પછી પાણી પ્લસ લીંબુને મિક્સ કરો, આ પણ સાચું દ્રાવણ થશે. તો એ બધા સાચા દ્રાવણ છે એ સ્વભાવે કેવા હોય? તો કે સમાંગ મિશ્રણ બનાવે. સ્વભાવે કેવું મિશ્રણ બનાવે? સમાંગ, એક સરખું. જો દીકરાઓ, હું કલીલની વાત નથી કરતો, અત્યારે હું સાચા દ્રાવણની વાત કરું છું, જે આપણે બીજા ચેપ્ટરમાં શીખી ગયા. આ ચેપ્ટરની અંદર આપણે ભણવાનું છે કલીલ દ્રાવણ. સાચું દ્રાવણ અને કલીલ દ્રાવણ એકબીજાથી અલગ કેમ પડે એ અત્યારે હું તમને ડિસ્કસ કરું છું. તો સાચા દ્રાવણમાં તમે જે દ્રાવ્ય પદાર્થ નાખો એ સંપૂર્ણપણે ભળી જશે. કોની સાથે? તો કે તમારા દ્રાવક સાથે. હવે હું તમને 2 ઘટના કહું. અહીંયા એક મેં પાત્ર લીધું છે. એ પાત્રની અંદર પાણી પ્લસ મીઠું નાખ્યું એટલે ઓગળી જશે. બરાબર? તો
આ જે તમારું પાણી પ્લસ મીઠાવાળું દ્રાવણ બન્યું, આને કેવું દ્રાવણ કહેવાય? સાચું દ્રાવણ. હવે અહીંયા બીજી બાજુ હું એક પાત્રની અંદર પાણી નાખું છું, પ્લસ એ પાત્રમાં હું રેતી નાખું. શું નાખું દીકરાઓ? રેતી. રેતીના કણ તો મોટા હોય, તમને ખબર છે. હવે જો યાદ રાખો, જ્યાં સુધી તમે પાણી અને રેતીને હલાવતા રહો ત્યાં સુધી ઓલા રેતીના કણ છે એ આખા દ્રાવણમાં ફરતા રહેશે, એટલે એને કહેવાય નિલંબિત રહેશે. શું રહેશે? નિલંબિત. પણ ક્યારે? હલાવતા હશો ત્યારે. તમે જેવું એ દ્રાવણને હલાવવાનું બંધ કરી દીધું, પાણી પ્લસ રેતીને, એટલે જે ઓલા રેતીના મોટા મોટા કણો છે એ ક્યાં બેસી જશે? તો કે તળિયે બેસી જશે. મતલબ કે બધી રેતી તળિયે ભેગી થઈ જશે. તો આ જે બન્યું આને નિલંબન કહેવાય. શું કહેવાય? નિલંબન. હવે મિત્રો, તમે જાણો જ છો કે કોઈ પણ વસ્તુ નવી જે હોય આપણા માટે, એની શરૂઆત કરતાં પહેલાં આપણે એનો બેઝ ક્લિયર કરવો ખૂબ જ જરૂરી હોય છે. જે આપને આગળના આપણા ચેપ્ટરો અને આ ચેપ્ટરોથી પણ અનુભવ હશે કે જો તમે કોઈ પણ શબ્દ કે કોઈ પણ ટોપિકનો હેડિંગ હોય એની સંકલ્પના બરાબર ક્લિયર કરી લ્યો ને, તો પછી આગળનું ભણવાની મજા આવે. એટલે કે તમારા જે કન્સેપ્ટ છે એ બધા ક્લિયર થતા જાય. હવે જો હું તમને એમ કહું છું કે તમારે નિલંબિત અને નિલંબન આ બે વચ્ચેનો ડિફરન્સ સમજવો જરૂરી છે. નિલંબિત એટલે તો કે જ્યાં સુધી રેતીના દ્રાવણને હલાવતા હતા ત્યારે ત્યાં સુધી રેતીના કણો આખા દ્રાવણમાં ફરતા હતા, તો એને એમ કહેવાય કે એ દ્રાવણમાં રેતીના કણો નિલંબિત છે, મતલબ આખા દ્રાવણમાં ફરે છે. પણ તમે જેવું એ દ્રાવણને હલાવવાનું બંધ કરી દીધું તો રેતીના કણો તળિયે બેસી ગયા. તો હવે જે બન્યું એને નિલંબન કહેવાય. ઓકે. હવે કોઈ મને કહેશે કે આ વચ્ચે એટલી જગ્યા શું કામે રાખી સાહેબ? તો હું તમને કહું, આ પેલું સાચું દ્રાવણ અને બીજું નિલંબન, આ બેયમાં તમે જરાક બેય વિશે થોડી વાત કરો તો, વિચારો દિમાગમાં. તો હું કરી દઉં કે સાચા દ્રાવણમાં જે દ્રાવ્ય હતો મીઠું એ ઓગળી ગયો, મતલબ એના કણ ખૂબ અતિશય નાના હતા. દ્રાવ્યના કણના કદ અતિશય નાના હતા સાચા દ્રાવણમાં. જ્યારે નિલંબનમાં દ્રાવ્યના કણના કદ મોટા છે. અહીંયા નિલંબનની અંદર દ્રાવ્ય તરીકે કોણ છે? તો આપ સીધી રીતે કહી શકશો કે સાહેબ રેતી છે દ્રાવ્ય તરીકે, એટલે ખૂબ મોટા છે. હવે મારે જ્યાં તમને લઈ જવા છે એ વાત આ છે કે તો સાહેબ કલીલ એટલે શું? તો મિત્રો, આ બે દ્રાવણની વચ્ચેનો વિસ્તાર એને કલીલ દ્રાવણ કહેવાય. એ શું સાહેબ વચ્ચેનો વિસ્તાર? એટલે એમ દીકરાઓ કે એવું દ્રાવણ કે જેમાં દ્રાવ્ય પદાર્થના કણના કદ આ સાચા દ્રાવણ કરતાં મોટા હોય પણ આ નિલંબનવાળા દ્રાવણ કરતાં નાના હોય. મતલબ કે સાચા દ્રાવણ અને નિલંબન આ બેયની વચ્ચેનું કદ ધરાવતા દ્રાવ્યના કણ, આ બેયની વચ્ચેનું કદ ધરાવતા દ્રાવ્યના કણ આ પાણી. બરાબર. પ્લસ માનો કે એમાં મેં છાશ નાખી, તો જે છાશ છે એ તમારું કલીલ દ્રાવણ છે, કારણ કે છાશમાંય પાણી તો હશે જ. એમાં જે ઓલા દહીંના કણ હશે એ આખી છાશમાં ફરતા હશે. તમે છાશને હલાવશો કે નહીં હલાવો, એ કણ ઓલા રેતીની જેમ તળિયે ના બેસી જાય. મતલબ રેતી તમને એમ થાય હું હવે સાહેબ છાશમાંય નથી બેસી જતી, આપણે જગાડવી પડે, છાશને હલાવવી પડે. પણ એવું ક્યારે થાય? તો કે જ્યારે છાશમાં પાણી અતિશય વધી જાય તો, અથવા તો એક બે દિવસ સુધી છાશને મૂકી રાખો તો. જેમ રેતીમાં તો કેમ થાય તરત બેસી જાય, છાશમાં એવી રીતે તરત બેસી જાય.
સારા પ્રકારની છાશ હોય દહીંમાંથી બનાવેલી, જેમાં પાણીનું પ્રમાણ ઓછું હોય, તો એ છાશમાં ઝડપથી કણ તળિયે બેસતા નથી. તો એવા પ્રકારની છાશ છે એ આપણું કલીલ દ્રાવણ છે. એટલે મિત્રો આ જે વચ્ચેનું જે વિસ્તાર છે એને આપણે કલીલ દ્રાવણ કહેવામાં આવે છે. તો હવે તમે કલીલ દ્રાવણ વિશે થોડો ખ્યાલ આવી ગયો હશે કે કલીલ એટલે બીજું કાંઈ નથી, એવા દ્રાવણ કે જેમાં ઓલા દ્રાવ્ય પદાર્થના કણના કદ છે ને એ થોડાક મોટા હોય. થોડાક એટલે કેટલા મોટા? તો પેલા સાચા દ્રાવણમાં જે દ્રાવ્ય પદાર્થ હોય ને એનાથી મોટા કદ હોય, પણ આ નિલંબનમાં જે રેતી છે દ્રાવ્ય તરીકે એના કરતાં નાના હોય. મતલબ કે સાચું દ્રાવણ અને નિલંબન આ બેયની વચ્ચેનો જે વિસ્તાર છે, આ બેયની વચ્ચેનું કદ ધરાવતા જે દ્રાવ્યના કણ છે એવા તમામ દ્રાવણોને કલીલ દ્રાવણો કહેવાય. તો કલીલને ઓળખવાનો આ એક જ રસ્તો કે જેમાં દ્રાવ્ય પદાર્થના કણના કદ એ સાચા દ્રાવણ કરતાં મોટા હોય પણ નિલંબનવાળા દ્રાવણ કરતાં નાના હોય. તો આવડી સાઇઝના કદ ધરાવતા જે કાંઈ દ્રાવણો છે એને કલીલ દ્રાવણ કહેવાય. હવે કદ કેવડા હોય તો કે 1 થી 1000 નેનોમીટર, વોટેવર, એ તમામ વસ્તુ આગળ આપણે ચર્ચા કરશું. પણ પહેલાં તો આનો બેઝિક કન્સેપ્ટ તમે અહીંયા સમજો. તો મિત્રો કલીલ એક પ્રકારનું દ્રાવણ જ છે, પણ ફેર એટલો છે કે એમાં જે ઓલા દ્રાવ્ય પદાર્થ છે ને એના કદ થોડાક મોટા હોય. કોનાથી મોટા હોય? સાચા દ્રાવણ કરતાં. અને જો રેતી જેવડા હોય તો સાહેબ તળિયે બેસી જાય, તો એને પાછું નિલંબન કહેવાય. આપણું કલીલ છે એ એમ ઝડપથી તળિયે બેસતું નથી. લાંબા સમય પછી એ બેસે પણ તરત ના બેસે. ઓકે, બીજી વાત મિત્રો, આપણે સાચું દ્રાવણ હતું એમાં આપણે 2 શબ્દ પ્રયોગ કરતા હતા. અને થોડુંક હું આ બાજુ લખું. 2 શબ્દનો પ્રયોગ કરતા હતા સાચા દ્રાવણમાં. ક્યાં? તો કે એક દ્રાવ્ય પ્લસ દ્રાવક, આવા 2 શબ્દો વાપરતા હતા. કોને કહેતા હતા દ્રાવ્ય? તો કે જે ઓગળે એને દ્રાવ્ય કહેવાય. દ્રાવક એટલે જે ઓગાળે અથવા જેમાં ઓગળે એને દ્રાવક કહેવાય. અને દ્રાવણ એટલે જે બને. જો મિત્રો સમજી લેજો, મજા આવશે આગળ જતા. હવે કલીલમાં પણ દ્રાવ્ય અને દ્રાવક હોય, પણ કલીલ દ્રાવણ માટે દ્રાવ્ય અને દ્રાવકને જુદા જુદા શબ્દોથી રજૂ કરાય છે. કલીલ દ્રાવણમાં દ્રાવ્યને પરિક્ષેપિત કલા કહેવામાં આવે. દ્રાવ્ય માટે કયો શબ્દ વપરાય? પરિક્ષેપિત કલા. કલા એટલે અવસ્થા. દ્રાવકને કહેવાય પરિક્ષેપણ માધ્યમ. જો દ્રાવ્યને શું કહેતા હતા? પરિક્ષેપિત કલા. દ્રાવકને પરિક્ષેપણ માધ્યમ. અને જે બને એ તો કે એ આપણું કલીલ અથવા કલીલ દ્રાવણ બોલાય એને, બરાબર? તો આ જે અત્યારે તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે એને 5 વાર 10 વાર બોલો અને દિમાગમાં ફિટ કરો. એટલે જ્યાં પણ હું એમ બોલું કે ટેક્સ્ટબુકમાં કે વાંચતા હોય ત્યારે એવું આવે કે પરિક્ષેપણ માધ્યમ, એટલે સીધી જ સ્ટ્રાઇક થવી જોઈએ કે એટલે દ્રાવક. અને ક્યાંક આવે પરિક્ષેપિત કલા એટલે થવું જોઈએ કે એ દ્રાવ્ય. ઓકે દીકરાઓ, દ્રાવ્ય એટલે પરિક્ષેપિત કલા એવો શબ્દ વાપરશું. કોના માટે? તો કે કલીલ માટે. અને દ્રાવક માટે કયો શબ્દ અહીંયા વાપરશું? પરિક્ષેપણ માધ્યમ. અને દ્રાવણને કહેવાય કલીલ દ્રાવણ. ઓકે, આટલી પાયાની માહિતી ભણ્યા બાદ હવે આપણે કલીલના અભ્યાસ તરફ જઈએ મિત્રો. આપણે એકમ 2માં, એકમ 2 એટલે દ્રાવણમાં અભ્યાસ કર્યો કે દ્રાવણો સમાંગ પ્રણાલી છે. સાચી વાત છે, મેં આગળ જ તમને શીખવાડ્યું કે દ્રાવણમાં તમે નિમક કે મીઠું નાખો પાણીમાં તો એ ઓગળી જશે અને દ્રાવણ બનશે ત્યારે મીઠું તમારું
પ્રવાહી સ્વરૂપ ધારણ કરી લે. એટલે પાણી એ પ્રવાહી અને જે નાખ્યું હતું તમે મીઠું એ પણ પ્રવાહી થઈ ગયું. પહેલાં ઘન હતું પણ હવે થઈ ગયું એટલે સમાંગ થઈ ગયું કે નહીં, મતલબ બેયની કલા એક સરખી થઈ ગઈ. ઓકે, એવી રીતે પાણી પ્લસ લીંબુ લ્યો કે કોઈ પણ વસ્તુ, દ્રાવણ જે બીજા ચેપ્ટરમાં ભણ્યા એ બધાય સમાંગ પ્રણાલી હતા, એટલે એક સરખી રીતે ભળી જાય. આપણે એ પણ જાણીએ છીએ કે રેતીને પાણીમાં હલાવીએ તો નિલંબન આપે, તળિયે બેસી જાય ને, જે ધીમે ધીમે સમય સાથે બેસી જાય. ક્યાં? તળિયે. નિલંબન અને દ્રાવણ બંને ચરમ એટલે એક હદ, એક સીમા, એક એક્સ્ટ્રીમ, બે અવસ્થાઓ, બંને ચરમ વચ્ચે. અહીંયા ચરમનો મતલબ આપણે એવો પણ કરી શકીએ કે બે જે અવસ્થા છે જુદી જુદી દ્રાવણોની. નિલંબન એ એક પ્રકારનું દ્રાવણ છે અને દ્રાવણો એ પણ એક પ્રકારનું દ્રાવણ જ છે. નિલંબનમાં પાણીમાં રેતી નાખી હોય ને દ્રાવણની અંદર, અહીંયા સાચા દ્રાવણની વાત કરે છે, તો પાણીમાં મીઠું નાખ્યું હોય. મેં આગળ તમને શરૂઆતમાં સમજાવ્યું ત્યારે નહોતું કર્યું, એક બાજુ પાણીમાં રેતી નાખી, એક બાજુ પાણીમાં ખાંડ નાખીને જે વચ્ચે જગ્યા ખાલી રાખી ત્યાં કલીલ આવતું હતું. એટલે અહીંયા એ જ વાત કહેવા માગે કે નિલંબન અને દ્રાવણો બંને ચરમ, એટલે કે જે કદનો તફાવત છે એ બે, એકમાં ખૂબ નાના કણ હોય પાણીમાં નિમક નાખો તો, અને રેતી નાખો તો ખૂબ મોટા હોય. તો આ બે અવસ્થાઓ વચ્ચે આપણે વિશાળ સમૂહની પ્રણાલી, જેને કલીલમય પરિક્ષેપણ અથવા સામાન્ય રીતે કલીલ કહીએ છીએ, તે મળે. એટલે આ બે દ્રાવણના જે કણના કદ છે એ બેની જે વચ્ચેના કદવાળા કણ છે ત્યાં તમને એક વિશાળ સમૂહોની પ્રણાલી મળે, જેને કલીલમય પરિક્ષેપણ અથવા સામાન્ય રીતે કલીલ કહીએ તે મળે. એટલે મેં આગળ સમજાવ્યું એ વાત તમે અહીંયા ક્લિયર કરી નાખો કે સાચું દ્રાવણ અને પાણીમાં રેતી નાખો, આ બે જે અવસ્થાઓ છે એ બે અવસ્થાઓની જે વચ્ચેનો વિસ્તાર છે એ બેની વચ્ચેની જે કણના કદ છે એ આપણને કલીલ દ્રાવણ આપે છે મિત્રો. ઓકે, કલીલ વિસમાંગ પ્રણાલી છે. સરસ. મતલબ આમાં દ્રાવ્ય પ્લસ દ્રાવક એકબીજામાં સમાંગ, એકરૂપ, એક સરખી રીતે ભળી નહીં જાય. કઈ રીતે? તો જો આખરી તમને ઉદાહરણ આપ્યું કે ભાઈ છાશ છે, તો તમે કોઈ પાત્રની અંદર છાશ ભરો તો આમ લાગે પ્રવાહી, કારણ કે એમાં પાણી હોય, પણ એમાં તમે જુઓ દહીંના કણ હોય, જે કણ સ્વરૂપે જ હોય, એ ઓગળેલા ના હોય. હા, તમે છાશ બનાવી હોય ત્યારે એમાં બ્લેન્ડર કે કોઈ વસ્તુ એવું હાંક્યું હોય તો એ દહીંના ફોદો જે હોય એ તૂટ્યો હોય, પણ નાના નાના કણ સ્વરૂપમાં રૂપાંતરિત થઈ ગયો હોય. એકદમ છાશ એટલે શું, એમાં એકદમ તમારું દહીં હાવ એકદમ પ્રવાહી થઈ ગયું હોય તો કે નહીં સાહેબ, એમાં કણ હોય. અને સારા પ્રકારની છાશને તો તમે આમ એકદમ બારીક ગરણામાંથી ગાળો તો એ ગરણાની ઉપર કેટલા બધા દહીંના કણ સ્વરૂપના ફોદા તમને જોવા મળે. તો કલીલ મિત્રો સમાંગ પ્રણાલી નથી. દરેક પ્રકારના કલીલ દ્રાવણ વિસમાંગ પ્રણાલી છે. કેવી પ્રણાલી છે? વિસમાંગ. મતલબ એમાં દ્રાવ્ય અને દ્રાવક એકબીજામાં એક સરખી રીતે ભળેલા હોતા નથી. ઓકે દીકરાઓ. બીજું, કલીલ જે છે એની અંદર આપણે દ્રાવ્ય અને દ્રાવક શબ્દ નથી વાપરતા, પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ શબ્દ વાપરવાનો છે. મેં તમને હમણાં કીધો. તો જો અહીંયા આગળ શું કહે છે, તો કે કલીલ વિસમાંગ પ્રણાલી છે, જેમાં એક પદાર્થ પરિક્ષેપિત કલા એટલે તમારું દ્રાવ્ય થયું ને, મેં આગળ યાદ રાખવાનું કીધું હતું, એ ખૂબ ઝીણા કણો સ્વરૂપે, અને બીજો પદાર્થ જેને પરિક્ષેપણ માધ્યમ કહીએ છીએ તે હોય છે. પરિક્ષેપણ માધ્યમ એટલે તમારો દ્રાવક, જેની અંદર હોયેલા કણ હોય એ. હવે દ્રાવણ અને કલીલ વચ્ચેનો આવશ્યક તફાવત શું છે ભાઈ?
તો કે અમને શીખવાડવાની જરૂર નથી, અમને ખબર છે. સાચું દ્રાવણ, અહીંયા ખાલી દ્રાવણ શબ્દ વાપરે ત્યાં તમારે સમજવાનું સાચું દ્રાવણ. તો દ્રાવણ અને કલીલ વચ્ચેનો આવશ્યક તફાવત કણોના કદનો છે, જે મેં તમને અગાઉ કહી દીધું. દ્રાવણોમાં, સાચા દ્રાવણમાં જે ઘટક કણો હોય, આયન અથવા નાના કણો સ્વરૂપે હોય છે, બરાબર. જ્યારે કલીલમાં તો કે જે તમારો દ્રાવ્ય હોય, એ દ્રાવ્ય એટલે કે તમારી પરિક્ષેપિત કલા, એ એક બૃહદ કણ, બૃહદ એટલે મોટા, ઓલા સાચા દ્રાવણ કરતાં મોટો કણ હોય. એટલે તો મેં તમને જો આગળ કીધું હતું, તમે આ ખાસ યાદ રાખી લેજો કે જ્યાં જ્યાં પરિક્ષેપિત કલા કહે ત્યાં તમારે શું સમજવાનું? દ્રાવ્ય. એટલે અહીંયા આખું વાક્ય એમ થાય કે જ્યારે કલીલમાં તમારી પરિક્ષેપિત કલા એટલે તમારો દ્રાવ્ય એ એક બૃહદ એટલે મોટો કણ અથવા તો ઘણા પરમાણુ આયનો કે અણુનો સમુચ્ચય હોય. સમુચ્ચય એટલે સમૂહ હોય. એક એક પરમાણુ, અણુ કે આયન છૂટા ના હોય, એનો સમૂહ હોય. ઘણા બધા પરમાણુનો સમૂહ હોય એટલે મોટો કણ થઈ ગયો કે નહીં. અને એ મોટા કણમાં જો કાઉન્સમાં કીધું પ્રોટીન અથવા સંશ્લેષિત પોલિમર હોય. કલીલમય કણો સાદા કણો કરતાં મોટા હોય છે, પણ એટલા પાછા નાનાય હોય છે કે એ નિલંબિત રહે. મેં તમને શરૂઆતમાં કીધું કે પાણીમાં રેતી નાખીને હલાવો ત્યાં સુધી નિલંબિત રહે, મતલબ એમાં આખા દ્રાવણમાં રેતી ફરે, પણ મૂકી દો તો નિલંબન બની જાય, મતલબ રેતી તળિયે બેસી જાય. કલીલમાં આવું ના થાય. કલીલમાં જો કીધું કે કલીલ કણો સાદા કણો કરતાં મોટા, હા મોટા હોય, પણ પાછા એટલા નાનાય હોય કે એ નિલંબિત રહે. નિલંબિત રહે એટલે આખા દ્રાવણમાં ફરતા રહીએ. તળિયે ના બેહે. તળિયે બેહે તો કયો શબ્દ વાપરવાનો? નિલંબન બની ગયું. હવે એ શું બની ગયું? નિલંબન. જે પાણીમાં રેતી નાખતા બનતું હતું એવું, પણ અહીંયા એવું ના થાય કલીલમાં. ચાલો, તો ભાઈ કલીલના કણના કદ કેવડા હોય એ તો કયો? તો કે તેમના વ્યાસનો ગાળો મેં તમને કીધું હતું ને, બોલ્યો તો 1 થી 1000 નેનોમીટરની વચ્ચે હોય. એટલે કે 10⁻9 થી 10⁻6 મીટર. આવજો એક તમને ઘરની વાત કરી દઉં. કલીલ દ્રાવણ હોય ને એમાં જે ઓલા કણ હોય ને, એ કણ છે ને એ સારા એવા અધિશોષક તરીકે વર્તે. ભલે એ કણ હોય પણ એ સારા એવા અધિશોષક તરીકે વર્તે. મતલબ કલીલ અધિશોષણની ઘટના બતાવે. આગળનો કન્સેપ્ટ અહીંયા પાછો લાગુ પડ્યો. તો હું તમને એમ ખાલી સિમ્પલ સવાલ પૂછું કે ભાઈ ટુકડો હારો કે એનો ભૂકો હારો? તો તમે સીધું કહો કે સાહેબ ભૂકો જ હારો ને. તો હું પૂછું શું કામે? તો તમે કહેશો કે સાહેબ ટુકડામાં સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જે છે એ ઓછું હોય. જ્યારે એ જ ટુકડાનો તમે નાના ઘણા બધા ટુકડા કરો અને ભૂકો કરી દો, તો દરેક નાનો કણ છે એ પોતાનું અલગ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ધરાવે. તો આમ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધી જાય. અને મેં કીધું એમ કે કલીલો છે એ સારા એવા શું છે? અધિશોષકો. ચાલો આગળનું શું કીધું? કલીલમય કણોને પ્રતિ એકમ દળે એટલે એક એકમ દળે ઘણું વિશાળ પૃષ્ઠ ક્ષેત્રફળ, પૃષ્ઠ એટલે સપાટી ક્ષેત્રફળ હોય, તેમના નાના કદને પરિણામે હોય. બરાબર છે, કારણ કે કલીલ દ્રાવણ એટલે શું? તો કે ભાઈ નાના નાના કદના કણ ધરાવતું દ્રાવણ. તો કલીલમાં કાંઈ મોટા મોટા ગાંગડા તો ના હોય, આમાં નાના કણ જ હોય. તો કલીલ દ્રાવણનું પૃષ્ઠ ક્ષેત્રફળ એ વધુ જ થાય ને, કારણ કે એકદમ નાના કદના કણ છે. ઓકે, પછી જો એનું પાછું ઉદાહરણ આપે. આ તો તમે બહુ પહેલાંનું જાણો છો. એ કે 1 સેન્ટીમીટર બાજુવાળો સમઘન વિચારો. એટલે એક આખો સમઘન કે જેની દરેક બાજુની લંબાઈ 1 સેન્ટીમીટર, તો એનું કુલ સેન્ટીમીટર સપાટીનું ક્ષેત્રફળ છે એ 6 સેન્ટીમીટર સ્ક્વેર થાય. ઓકે, હાલો હવે જો એને 10⁻12 જેટલા સમઘનમાં વિભાજિત કરવામાં આવે. આટલા ભાગમાં વિભાજિત એટલે શું છે? એટલે ભાઈ ભૂકો કરવામાં આવે. એ 1 સેન્ટીમીટરવાળો સમઘન હોય એને નાના 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 10⁻12 જેટલા નાના નાના ટુકડામાં વિભાજિત કરવામાં આવે. એવડો એનો એટલો ભૂકો કરી દેવામાં આવે તો શું થાય? તો
તો દેશી ભાષામાં તમે કહો કે એનું ક્ષેત્રફળ વધી જાય. અહીંયા એ જ કીધું છે. તો સમઘન મોટા કલિલમય કણોના જેટલું થશે અને તેનું કુલ સપાટી ક્ષેત્રફળ 60,000 સેન્ટીમીટર સ્ક્વેર અથવા 6 મીટર સ્ક્વેર. એક જ સેકન્ડ મિત્રો, આમાં વચ્ચે સોરી, આમાં વચ્ચે એક કંઈક પ્રેસ થઈ ગયું હતું. હા, તો વાત આપણે એ કરતા હતા કે મોટો ટુકડો હોય એને 10^12 જેટલા સમઘનમાં વિભાજિત કરો તો સમઘન જે છે એ મોટો કલિલમય કણ હતો એના જેટલો, મતલબ કે એનું વજન જે મોટો કણ હતો એના જેટલું જ થાય, પણ એનું કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું થઈ જાય? 60,000 સેન્ટીમીટર સ્ક્વેર અથવા 6 મીટર સ્ક્વેર થાય. આ વિશાળ સપાટી ક્ષેત્રફળ કલિલના કેટલાક વિશિષ્ટ ગુણધર્મો તરફ દોરે, જેની આ એકમમાં આગળ ઉપર ચર્ચા કરવામાં આવશે. હવે મિત્રો, કલિલનું વર્ગીકરણ નીચેના અભિલક્ષણો કે લક્ષણોના આધારે કરવામાં આવે. હવે આપણે કલિલોનું વર્ગીકરણ કરવાનું છે મિત્રો. હવે આપણો મેઇન વાત જે છે એ ચાલુ થાય છે. અત્યાર સુધી જે આ વાત હતી, આ મિત્રો તમને કલિલ વિશેની માહિતી આપતી હતી. આમાંથી કલિલના કદ જે છે એનો વ્યાસનો ગાળો તો કે 1 થી 1000 નેનોમીટર. આ બધાય નાના નાના પ્રશ્નો MCQ તરીકે. આ પ્રશ્ન થિયરીમાં અત્યારે જે તમને ડિસ્પ્લેમાં દેખાય છે એ થિયરીમાં કોઈ દી ના પૂછાય, પણ મિત્રો આમાંથી MCQ અને MCQ તમે જવા દો, પણ આ જો આ તમારી સ્ક્રીન સામે દેખાય એટલો મુદ્દો જો તમે સારી રીતે ના સમજો તો પછી આગળનું સમજવામાં તકલીફ પડે. એટલે સમજવાની દ્રષ્ટિએ આ ખૂબ અગત્યનું. હવે મિત્રો, કલિલનું વર્ગીકરણ આપણે કરવાનું છે. તો જો શું કીધું કે જે કલિલનું વર્ગીકરણ છે એ નીચેના લક્ષણોના આધારે. યાદ કરો, આપણે બીજા ચેપ્ટરમાં ઓલા દ્રાવણનું વર્ગીકરણ શરૂઆતમાં જ કોઠો આવ્યો હતો, દ્રાવ્ય અને દ્રાવકની ભૌતિક સ્થિતિના આધારે. અહીંયા એવું જ છે. પહેલું વર્ગીકરણ જુઓ, પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થાના આધારે. હવે અહીં શબ્દ બદલાવી નાખ્યા, જે મેં તમને પહેલાં ચોખવટ કરી દીધી કે પરિક્ષેપિત કલા એટલે દ્રાવ્ય અને પરિક્ષેપણ માધ્યમ એટલે દ્રાવક. બીજું છે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચેની પારસ્પરિક ક્રિયાનો સ્વભાવ, એટલે બેય વચ્ચે આકર્ષણ થાય છે કે અપાકર્ષણ. આ આના પછીનું વર્ગીકરણ. ત્રીજું છે પરિક્ષેપિત કલાના કણના પ્રકાર, કેવા પ્રકારે કણ જોડાયેલા છે. તો મિત્રો, સ્ટેપ બાય સ્ટેપ એક એક મુદ્દો આપણે લાક્ષણિકતા જોતા જશું. પહેલી છે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થાના આધારે પહેલું વર્ગીકરણ છે. તો ચાલો આપણે એ વર્ગીકરણમાં જોઈએ. પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ એ ઘન પ્રવાહી કે વાયુ છે, તેના આધારે 8 પ્રકારની કલિલ પ્રણાલી શક્ય છે. ઊભા રહ્યો, હું પહેલાં બતાવી દઉં. 8 પ્રકાર કઈ રીતે? તો કે પરિક્ષેપિત કલા તરીકે 3 વાર ઘન, પરિક્ષેપિત કલા તરીકે 3 વાર પ્રવાહી, પણ વાયુ 2 જ વાર છે એટલે 8 થયા. તમને સીધું બીજું ચેપ્ટર યાદ આવશે કે બીજા ચેપ્ટરમાં તો 9 પ્રકારના દ્રાવણ બન્યા હતા. આમાં કયું ઘટે એમાંથી તમે જુઓ તો જરીક, તો તમે સીધું કહો સાહેબ આમાં વાયુ ઘટે. સાચી વાત છે દીકરાઓ તમારી, ઘટે, પણ એ ઘટતું નથી. એ અહીંયા ના આવે. શું કામે? તો કે મિત્રો યાદ રાખો, કોઈ પણ 2 વાયુ એકબીજામાં સમાંગ રીતે જ ભળી જાય, એક સરખી રીતે જ. તમે 2 જુદા જુદા સ્પ્રે આમ બાજુમાં છાંટો તો એમ ના થાય કે આ બાજુ નાક રાખો તો એક બાજુ જે એક સ્પ્રે હોય એની સ્મેલ આવે ને બીજી બાજુ નાક રાખો તો બીજા સ્પ્રેની સ્મેલ આવે. આવું થાય? ના થાય. એ બેયની સ્મેલ છે એ મિક્સ જ થઈ જાય, કારણ કે એ વાયુ સ્વરૂપે છે. મતલબ દીકરા, વાયુ એકબીજામાં એક સરખી રીતે ભળી જાય છે, એટલા માટે વાયુનું ભેગા થઈ અને કલિલ દ્રાવણ ના મળે, ત્યાં સાચું દ્રાવણ જ મળે. એટલે અહીંયા 8 જ પ્રકાર થાય. જો અહીંયા કીધું એક વાયુ બીજા વાયુ સાથે ભળે ત્યારે સમાંગ મિશ્રણ બનાવે ને તેથી તે કલિલમય પ્રણાલી નથી.
ચાલો મિત્રો વર્ગીકરણનો કોઠો ભણીએ. પરિક્ષેપિત કલા. આ પહેલા કોઠામાં જે આ આપ્યું છે એ કલાની વાત કરી, મતલબ એની અવસ્થા. હવે પરિક્ષેપિત કલા એટલે તમારા દિમાગમાં શું સમજાવવું જોઈએ તો કે તમારો એક પ્રકારનો દ્રાવ્ય. પરિક્ષેપણ માધ્યમ એટલે તો કે તમારું દ્રાવક. રેડી? ને કલીલનો પ્રકાર, અહીંયા જુદા જુદા નામના કલીલ દ્રાવણ બને, મતલબ આ દ્રાવણનું નામ છે, બીજું કંઈ નથી. ઓકે, તો હવે આપણે વધારે વાત ન કરતાં સીધું વર્ગીકરણમાં જઈએ. કલા ઘન હોય અને માધ્યમે ઘન હોય, એટલે દ્રાવકે ઘન અને દ્રાવ્ય ઘન. પણ હવે યાદ રાખો, હું દ્રાવક અને દ્રાવ્ય શબ્દ નહીં બોલું, હું કલા અને માધ્યમ બોલીશ. તમારે સમજવાનું, માધ્યમ એટલે જેનો જથ્થો વધારે છે, કલા એટલે જેનો જથ્થો ઓછો છે. પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ. તો એ જે કલીલ બને એને ઘન સોલ કહેવાય. કેટલાક રંગીન કાચ અને જેમસ્ટોન. જેમસ્ટોન એટલે નંગ. આપણે લોકો જે વીંટીમાં લાલ લીલા કાળા પીળા પહેરીએ છીએ એ. હવે રંગીન કાચમાં શું હોય તો કે એમાં માધ્યમ હોય એ કાચ હોય, અને એમાં રંગીન એટલા માટે હોય કે એમાં રંગના કણો આવેલા હોય. તો જે રંગના કણ છે એ ઘન સ્વરૂપે છે ને કાચે ઘન સ્વરૂપે છે, બેય ઘન છે. એટલા માટે પરિક્ષેપિત કલાય ઘન ને માધ્યમય ઘન. હાલો, પહેલો પ્રકાર સમજી ગયા, એને ઘન સોલ કહેવાય. જેમસ્ટોનમાં પણ સેમ એવું હોય. એનું જે બેઝ છે એ કોઈ પણ સ્ફટિકમય ઘન પદાર્થનું હોય અને એમાં જુદા જુદા રંગના કણ આવેલા હોય, એટલે એ રંગીન લાગે. ઓકે, બીજો પ્રકાર પરિક્ષેપિત કલા ઘન પણ માધ્યમ પ્રવાહી, તો એને સોલ કહેવાય સામાન્ય રીતે. રંગ, હા બરાબર છે, કોઈ પણ રંગ હોય, માનો કે બ્લુ રંગ છે, તો એમાં જે માધ્યમ હોય એ પ્રવાહી હોય, પણ એ બ્લુ એટલા માટે લાગતું હોય કે એમાં બ્લુ રંગના કણ હોય. તો જે રંગના કણ છે એ તમારી પરિક્ષેપિત કલા થઈ, એ ઘન સ્વરૂપે. પણ જે તમારું માધ્યમ છે એ કેવું હોય? પ્રવાહી. કારણ કે એ કણ છે એ કોઈ પણ પ્રવાહીની અંદર આવેલા હોય. આપણે હોળી ધૂળેટી ઉપર કોઈ પણ રંગનું દ્રાવણ બનાવીએ તો એમાં પણ આ જ વાત હોય. પછી કોષ દ્રવ્ય. હવે તમારા કોષની અંદર આવેલું દ્રવ્ય. હવે કોષ દ્રવ્યની અંદર જે દ્રવ્ય છે એ પ્રવાહી છે, પણ એમાં પ્રોટીન કે અન્ય કોઈ કણ અંદર કલીલની જેમ પથરાયેલા હોય. તો અંદર જે કણ પથરાયેલા છે એ તમારા દ્રાવ્ય થાય, એટલે કે પરિક્ષેપિત કલા, એ ઘન સ્વરૂપ. પણ તમારું જે માધ્યમ છે એ પ્રવાહી. પરિક્ષેપિત કલા ઘન અને માધ્યમ વાયુ, એટલે વાયુની અંદર પરિક્ષેપિત કલા ઘન સ્વરૂપની છે એ પથરાયેલી છે. આને એરોસોલ કહેવાય. જેમ કે ધુમાડો. તો ધુવાળો હોય એમાં શું હોય તો કે કાળા કલરનો ધુવાળો હોય તો કોઈ પણ વસ્તુ જે બળી હોય, જેને બાળવામાં આવી હોય, એના કાળા કાળા સ્વરૂપના નાના નાના કણો હવામાં તરતા હોય. તો આખી હવા જે છે વાયુ સ્વરૂપ છે એ તમારું માધ્યમ થયું. પણ જે ઓલા કાળા કલરના કણ તરે છે એ ઘન છે, એ તમારી કલા થઈ ગયું ને દીકરાઓ. હા, એવી જ રીતે ધૂળમાં પણ નાના નાના કણ હોય. એટલે તો ઉનાળા દરમિયાન જ્યારે ઓલી પવનનો સપાટો આવે ને, ધૂળ તમને આંખમાં ઉડે તો આપણને એમ નથી કહેતા કણું પડ્યું. તો એ કણું ક્યાંથી આવ્યું? કણ સ્વરૂપનું. અમુક ધૂળ એટલી બારીક હોય કે નરી આંખે ના દેખાય. પણ અત્યારે આ કોરોનાની સિઝનમાં આપણે માસ્ક પહેરીને નીકળીએ છીએ, તો જ્યારે એ માસ્ક પહેરીને આપણે બહારથી ઘરમાં આવીએ ત્યારે જ્યાં આપણે શ્વસન છિદ્ર હોય આપણા નાકના, એની આગળનો જે માસ્કનો ભાગ છે ત્યાં તમને એક પ્રકારે મેલ જામેલો દેખાશે. તે મેલ આવ્યો ક્યાંથી? વાતાવરણમાં જે નાના નાના કણ હતા એને તમે શ્વાસમાં લીધા, પણ માસ્ક પહેરેલો હોવાના કારણે એ જે કણ હતા એ માસ્કમાં ચોંટી ગયા, એટલે ત્યાં જમા થયા, એટલે દેખાણા. નાનું એક એક કણ ના દેખાય. તો તમે સમજી ગયા મિત્રો, જે ધૂળ ઉડે છે એમાં માધ્યમ આખું વાયુ તમારું વાતાવરણ છે, હવા છે, પણ એમાં નાના નાના કણ છે એ તમારી પરિક્ષેપિત કલા છે. જો કલા ઘન થઈ, માધ્યમ વાયુ થયું. રેડી દીકરાઓ? તો એના ઉદાહરણ ધુમાડો ને ધૂળ. આગળ જેવું જ છે મિત્રો, બીજા ચેપ્ટર જેવું જ. હવે પરિક્ષેપિત કલા પ્રવાહી અને માધ્યમ તમારું ઘન, તો આને જેલ કહેવાય.
એટલે ઘન સ્વરૂપના માધ્યમમાં પ્રવાહી જેવું દ્રાવ્ય આવેલું હોય છે, એટલે કે કલા આવેલી હોય છે. તો ચીઝ છે, બટર છે, જેલી છે, આ બધા આના ઉદાહરણ. જેલી કે બટર કે ચીઝ આમ લાગે તમને કઠણ ઘન સ્વરૂપમાં, પણ એમાં અંદર પ્રવાહીના નાના નાના કણ આવેલા હોય, એટલે એ આમ કાપવામાં સરળતા રહીએ, એટલું બધું ઘન નથી લાગતું, પણ જે એનું મેઇન માધ્યમ હોય એ ઘન સ્વરૂપનું હોય. હવે આમાં એક વાત એ છે મિત્રો કે આ બટર છે ને, એ કયા બટરની વાત કરે છે? તો કે કૃત્રિમ બટર. પણ ખરેખર તો બટરનો સમાવેશ છે ને અહીંયા થાય પાયસમાં. અહીંયા જો આ ઉદાહરણમાં માખણ કીધું, તો આપણે ગુજરાતી કરીએ તો બટરનું માખણ ગુજરાતી, બટરનું ગુજરાતી માખણ જ થાય. પણ અહીંયા બે ઉદાહરણ અલગ અલગ પ્રકારમાં આપ્યા. આપણે જનરલી ટેક્સ્ટ બુકને ફોલો કરવાની, પણ તમારી સમજ માટે કહી દઉં, અહીંયા જે આ બટર આપ્યું છે અત્યારે આપણને જેલની અંદર, એ બટર એટલે તમારું બજારમાં મળતું અમૂલનું બટર, કે જેમાં નિમક અને અન્ય જે પ્રિઝર્વેટિવ એટલે માખણ બટર બગડે નહીં એના માટે જે નાખેલા જે કંઈ કેમિકલો હોય, પદાર્થો હોય, એ સહિતના બટરની વાત કરે છે, જે જનરલી ઘન સ્વરૂપનું લાગે તમને. એ બટરની એક પ્રકારે જાડી એક સાબુ જેવી ગોટી હોય, એ બટરની વાત કરે છે. કેમાં? જેલમાં. અને નીચે જે અહીંયા માખણ બતાવ્યું છે ને, એ આપણું ઘરનું માખણ એકદમ પોચું હોય એ. પણ એક ખાસ ખરેખર તો આ બટરનો સમાવેશ એ થાય કેમાં? અહીંયા પાયસમાં જ થાય. પણ આપણી ટેક્સ્ટ બુકમાં આની પહેલાંના સિલેબસમાં આવું જ છે, અને અત્યારે પણ આ જ રીતે આપ્યું, એટલે આપણે આમ રાખશું. હવે એના પછીનો પ્રકાર છે પ્રવાહી. પ્રવાહી એટલે પરિક્ષેપિત કલાઈ પ્રવાહી, માધ્યમી પ્રવાહી. ઓકે, બે પ્રવાહી. એને કહેવાય પાયસ અથવા ઇમલ્ઝન, અને બીજા શબ્દોમાં ઇમલ્સન પણ કહેવાય. દૂધ છે તો એમાં બે વસ્તુ પ્રવાહી હોય, એટલે જે દૂધની અંદર જે પ્રોટીન સ્વરૂપના જે કાંઈ અન્ય પદાર્થો કે આવેલા હોય એ પણ પ્રવાહી, અને એનું માધ્યમી પ્રવાહી. પછી વાળ અથવા હેર ક્રીમ એટલે માથામાં નાખવામાં આવતી ક્રીમ, એમાં પણ જે માધ્યમ ને કલા બે પ્રવાહી. માખણમાં પણ માધ્યમ અને કલા બે પ્રવાહી. ઓકે, એટલે ખાસ માખણનો સમાવેશ આમાં જ થાય પાયસમાં. પણ અહીંયા જે આ બટર કીધું એને તમારે બજારમાં મળતું કૃત્રિમ બટર સમજવાનું, કે જેમાં બીજા ઘન સ્વરૂપના પદાર્થો ઉમેરેલા હોય. ઓકે, અહીંયા સમજવા માટે આમ છે. બાકી મૂળભૂત તો બટરનું ગુજરાતી શું થાય? માખણ. પણ અહીંયા બેયને અલગ અલગ રાખવાના. ઓકે, ત્યારબાદ પ્રવાહી અને વાયુ એટલે કે તમારી વિક્ષેપિત કલા પ્રવાહી ને માધ્યમ તમારો વાયુ. આવું ઉદાહરણ તમે વિચારો કે આખું માધ્યમ વાયુ હોય, પણ એમાં કલા એટલે જે દ્રાવ્ય પદાર્થ છે એ પ્રવાહી હોય, અને નાના નાના કણ હોય. તો હું કહી શકું કે ઓલો જે પાણી છાંટવાનો સ્પ્રે આવે એનો તમે આમ ફુવારો કરો તો એમાંથી શું થાય? પાણીના નાના નાના ડ્રોપલેટ એટલે કે નાના નાના બિંદુઓ આખા વાતાવરણમાં ભળી જાય. અથવા તો વરસાદ આવતો હોય ને બહુ પવન હોય ત્યારે બહારથી આપણે કહીએ કે વાછટ આવે છે, તો એ શું છે? તો કે વરસાદના પાણીના સૂક્ષ્મ બિંદુઓ પવનના ઝપાટા સાથે આપણી તરફ આવે, એને આપણે વાછટ કહીએ. તો આને એરોસોલ કહેવાય. આને એરોસોલ કહેવાય. જો અહીંયા એરોસોલ હતો, ધુમાડા નહીં, તો નામ એ તો એના કલીલના પ્રકાર છે, કલીલના દ્રાવણનો પ્રકાર છે. જો અહીંયા ઉપર કીધું ને. ઓકે, હવે દીકરાઓ આના ઉદાહરણ હું તમારી પાસે વિચાર કરાવતો હતો. તમે કયો જોઈ, પ્રવાહી કલા છે ને વાયુ માધ્યમ છે, તો એરોસોલ. તો જો ધુમ્મસ આવે ત્યારે શું થાય? તો કે પ્રવાહીના નાના નાના બિંદુ વાતાવરણમાં પ્રસરેલા હોય. તો આખું વાતાવરણ વાયુનું છે એટલે માધ્યમ વાયુ થયું, પણ ધુમ્મસના બિંદુ છે એ પ્રવાહી છે, એટલે કે તમારી પરિક્ષેપિત કલા. પછી ધૂમ્ર, વાદળમાં પણ એવા સૂક્ષ્મ પાણીના બિંદુ.
જંતુનાશક સ્પ્રે, મેં તમને પાણીનો સ્પ્રે કીધો, અન્ય જંતુનાશકનો સ્પ્રે કીધો, બધું એક જ છે. પછી વાયુ ને ઘન, એટલે વાયુ તમારી કલા અને ઘન માધ્યમ, એટલે આખું માધ્યમ ઘન સ્વરૂપનું હોય છે ને એમાં વાયુ છે એ દ્રાવ્ય તરીકે પ્રસરેલો હોય છે. મતલબ કલા તમારી દ્રાવ્ય તરીકેની વાયુની હશે, પરિક્ષેપિત કલા વાયુ હશે. ઓકે, આને ઘનસોલ કહેવાય. હા, નામ ઘનસોલ જ થશે કારણ કે માધ્યમ તો ઘન છે ને. પ્યુમિસ પથ્થર, પ્યુમિસ અથવા આને પ્યુમાઇસ પથ્થર કહેવાય. આ શું? તો કે નાના નાના છિદ્રવાળો એકદમ છિદ્રિષ્ટ પથ્થર, છિદ્રાળુ પથ્થર. તો હવે આખો પથ્થર ઘન સ્વરૂપનો થયો, પણ એના જે નાના નાના છિદ્રો હોય ને એમાં વાયુ અંદર જઈ શકે, તો વાયુ તમારી કલા થઈ ને પથ્થર ઘન છે એટલે માધ્યમ પરિક્ષેપણ માધ્યમ ઘન થયું. ઓકે દીકરાઓ. ફોમ રબર, એકદમ પોચું સોફ્ટ રબર આવે, તો એ રબર જે છે એ એક પ્રકારે ઘન છે, પણ એ પોચું એટલા માટે છે કે વચ્ચે છિદ્રો હોય તો જ આમ દબાવી શકાય, તો એના છિદ્રમાં જે વાયુ ભરાઈ શકે, તો વાયુ તમારી કલા અને રબર તમારું ઘન. ત્યારબાદ છેલ્લો પ્રકાર 8મો, વાયુ અને પ્રવાહી. તો વાયુ શું? તો કે પરિક્ષેપિત કલા વાયુ, અને માધ્યમ પરિક્ષેપણ માધ્યમ કેવું? ઘન. ઓકે, સોરી, પરિક્ષેપણ માધ્યમ હવે પ્રવાહી થશે મિત્રો, ઘન આગળ હતું. ફરી એકવાર કહું, પરિક્ષેપિત કલા વાયુ અને પરિક્ષેપણ માધ્યમ પ્રવાહી. એટલે મોટો જથ્થો પ્રવાહીનો હોય છે ને એમાં કોણ આવેલો હોય છે? તો કે વાયુ. આને કહેવાય ફીણ. તો સામાન્ય સાદું જે ફીણ હોય એ પણ આનું ઉદાહરણ થાય, કારણ કે તમે ફીણનો અભ્યાસ કરજો, મોટા મોટા પરપોટા દેખાય એ સિવાય તમે એના બારીકાઈથી જોજો, ફીણ એટલે નાના 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 પરપોટા હશે. તો એ પરપોટો બનેલો શેનો હશે? તો કે પ્રવાહીનો. પરપોટાની સપાટી આખી પ્રવાહીની હશે, પણ એ પરપોટાની અંદર શું હશે? એકદમ બારીક પરપોટાની વાત કરું છું. એ પરપોટાની અંદર વાયુ ભરેલો હશે. તો તમારું વાયુ છે એ પરિક્ષેપિત કલા થઈ, પણ એનું માધ્યમ પ્રવાહી થયું. કસા ક્રીમ અથવા વિપ્ડ ક્રીમ, એટલે એકદમ પ્રવાહી સ્વરૂપનું ક્રીમ, જેની હું તમને સાદી વાત કરું તો અમૂલ ક્રીમ મળે બજારમાં તૈયાર એ, અથવા બીજી વાત કરું તો એકદમ સોફ્ટ ક્રીમ, એટલે વજનમાં હલકું ક્રીમ. ક્યું કહું? ઘણી વખત કેકની ઉપર જે ડેકોરેશન કરેલું હોય ક્રીમથી, તો એ કેક ઉપર ક્રીમ લગાડે ને એને વિપ્ડ ક્રીમ કહેવાય, અથવા એનું બીજું નામ છે કસા ક્રીમ, કે જે એકદમ વજનમાં હલકું હોય. તો એ આખું ક્રીમ પ્રવાહીનું બનેલું હોય, પણ વજનમાં હલકું એટલા માટે બને કે એમાં નાના નાના વાયુના પરપોટા એ ક્રીમની અંદર હોય, જેથી એકદમ સોફ્ટ બને. ઓકે દીકરાઓ. સાબુનું ફીણ, એ તો આપ જાણો જ છો કે સાબુનું જે ફીણ હોય એમાં આવી રીતે ફીણની અંદર નાના 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 કેટલાય સાબુના ફીણમાં નાના નાના પરપોટા હોય. તો પરપોટો આખો પ્રવાહીનો બન્યો, અંદર શું છે? વાયુ. તો મિત્રો, અહીંયા આપણું પહેલું વર્ગીકરણ જે છે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમના આધારે, એ વાત કોષ્ટક અહીંયા પૂરું થાય. હવે આની આગળની વાત જે છે એ આ જ કોઠા ઉપરની છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો મિત્રો, આજે જે આ પેજ ચાલ્યું એ ખૂબ અગત્યનું છે દીકરાઓ. કન્સેપ્ટની દ્રષ્ટિએ આટલું સમજી લેશો બરાબર, એટલે આગળનું ચેપ્ટર સમજવાની ખૂબ મજા આવશે દીકરાઓ. નવું કાંઈ નથી બેટા, માત્ર એક કલીલ દ્રાવણનો પ્રકાર છે, જેમાં દ્રાવ્યના કદ થોડાક મોટા હોય. કોનાથી મોટા હોય? સાચા દ્રાવણથી, પણ પાછા રેતીથી કેવા હોય? નાના હોય. ઓકે. બીજું, આ બધાયના ઉદાહરણ તમારે MCQ માટે યાદ રાખવાના, અને ખાસ મેં કીધું કે ટેક્સ્ટ બુકને ફોલો કરવાની. જો બટર પૂછે તો એને જેલમાં સમાવેશ કરવાનો, અને માખણ પૂછે તો પાયસમાં સમાવેશ કરવાનો. ઓકે. પણ મૂળભૂત બટરનું ગુજરાતી આમ જોવા જાવ તો માખણ થાય, પણ અહીંયા આપણે બેયને અલગ રાખશું, કારણ કે ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એ મુજબ આપણે જાશું. બાકીના ઉદાહરણો MCQ માટે તમારે તૈયાર કરવાના. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ મિત્રો. જય હિન્દ, જય મોગલ.